કેમ છો વિદ્યાર્થી મિત્રો? ચાલો આજના લેક્ચરમાં આપણે કુમાર 2020નું ગુજસેટ સેટનું પેપર નંબર 4 સોલ્વ કરવાના છીએ. પણ એ પહેલાં પોતાની જાતે સોલ્વ કરવાનો ટ્રાય કરો, જેટલું બની શકે વિચારો, ગણતરી કરો અને આન્સર ટેલી કરો. ના આવડે તો પછી દરેક MCQ વિડીયો પ્લે કરીને જોઈ શકો છો. તો ફટાફટ પહેલાં જાતે સોલ્વ કરો અને પછી બેસી જાઓ જોવા માટે. ચાલો સીધો ટાઈમ બગાડ્યા વગર આગળ વધીએ. પહેલો, એક અનંત લંબાઈના સુરેખ તાર પર રેખીય વિદ્યુતભાર ઘનતા, જો આ લેમડા આપેલો છે, વિદ્યુતભારની રેખીય ઘનતા 1/3 કુલંબ પર, આ સેન્ટીમીટર નથી કુલંબ છે. આ તારને લંબરૂપે 18 સેન્ટીમીટર અંતરે તીવ્રતા કેટલી? કોઈ તાર છે જેના ઉપર લેમડા જેટલી રેખીય ઘનતા છે, તો એનાથી r અંતરે વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર ભણી ગયા છે 2k λ/r. યાદ રાખવાનું. 2 k ની વેલ્યુ મૂકી દઈશું 9 × 10⁹. લેમડા તમને આપેલો છે 1/3 અને ત્રિજ્યા 18 અંતર 8 સેન્ટીમીટર × 10⁻². આ બે ગયા, આ થશે તમારું 0.3333 આયા કરશે × 10⁻11. એટલે તમે જવાબ મૂકી શકશો કયો? સી વાળો. હા કે ના? આવડશે. નેક્સ્ટ, વિદ્યુત ક્ષેત્રની દિશા સાથે ડાયપોલની અક્ષ થીટા કોણ બનાવે તે રીતે નિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ મૂકેલો છે. તો ડાયપોલની સ્થાયી સંતુલન સ્થિતિમાં ટોર્ક 0 હોય તો એવું તો બે જગ્યાએ બને, એક 0 ડિગ્રીએ પણ શક્ય બને, પાઈ પણ ડિગ્રી શક્ય બને. પણ આપણને ખબર છે કે 0 ડિગ્રીએ હોય ત્યારે સ્થાયી સંતુલન હોય અને પાઈ હોય ત્યારે અસ્થાયી સંતુલનમાં હોય. એટલે અહીંયા સ્થાયી કીધું છે તો આપણો જવાબ હશે 0. 1 માઇક્રોગ્રામ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. ભાઈ ઇલેક્ટ્રોનનું દળ કેટલું લેવાનું છે? 1 માઇક્રોગ્રામ. એક ઇલેક્ટ્રોનનું નહીં, 1 માઇક્રોગ્રામમાં કેટલા ઇલેક્ટ્રોન હશે? ઘણા બધા. તો એ રીતે 1 માઇક્રો એટલે 10⁻6, ગ્રામ એટલે 10⁻3 kg, તો આ થશે 10⁻9 kg. ઘણા બધા ઇલેક્ટ્રોન ભેગા થઈને આટલું દળ બનાવે છે. મારે આટલાનો વિદ્યુતભાર ગણવો છે. મને આટલાનો તો ખબર નથી, પણ મને આટલાનું ખબર છે. 9.11 કીધું છે × 10⁻31 કીધી. એક ઇલેક્ટ્રોનનું દળ આટલું અને એક ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર આપણે જાણીએ છીએ 1.6 × 10⁻19. તો ત્રિરાશિ મુકાય કે એક ઇલેક્ટ્રોનનું દળ આટલું તો આટલો વિદ્યુતભાર. તો અહીંયા 10⁻9 હોય તો કેટલો? તો સૂત્ર મૂકીએ Q બરાબર 1.6 × 10⁻19 × 10⁻9 અપોન 9.11 × 10⁻31. ચાલો સાદુરૂપ આપીએ. 1.6 ભાગ્યા 9.11 0.176 ગુણ્યા 10 કેટલી થશે? આ ઉપર જશે તો 3 ઘાત રહેશે. 19, 28 ને 1 ઓકે, તો આ થઈ જશે 176. ઓકે, 176 × 10⁻0 આવી જશે. આવડશે. ચોથો, C1 અને C2 કેપેસિટન્સના બે કેપેસિટરો સમાંતરમાં જોડેલા છે. હવે આ જોડાણને Q વિદ્યુતભાર આપવામાં આવે તો વિદ્યુતભાર બે વચ્ચે વહેંચાય છે. તો C1/C2 નો ગુણોત્તર, C1 અને C2 પરના વિદ્યુતભારનો ગુણોત્તર. ઓકે ભાઈ, હું એક વસ્તુ જાણું છું કે તમે બંનેને સમાંતરમાં જોડ્યા. સમાંતરમાં PD સેમ હોય. સમાંતર જોડાણમાં PD બંને કેપેસિટર પર V કેવું હોય? સમાન. અને જો V સમાન હોય તો V1 બરાબર V2. તો અહીંયા મુકાય V એટલે શું? Q બરાબર CV. તો V બરાબર Q/C, Q1/C1 બરાબર Q2/C2. તો શું ગુણોત્તર આવશે? Q1/Q2 બરાબર C1/C2. સહી હે. 5, આટલા વિદ્યુતભારથી આટલા દૂર આવેલા બિંદુએ વિદ્યુત સ્થિતિમાન ગણવાનું છે. V બરાબર સૂત્ર શું બની ગયા? KQ/R. K કેટલું? 9 × 10⁹. વિદ્યુતભાર 4 × 10⁻7 અને અંતર આપેલું છે 9 સેન્ટીમીટર. આ અંતર છે 10⁻2 મીટર. આ બે કેન્સલ, 4 વાળો જવાબ આવે. બધા 4 વાળા જ છે તો પછી આપણે 10⁻4 થઈ જશે. 11 માંથી 7 જાય તો 10⁻4. છઠ્ઠું, 10 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા ધાતુના પોલા ગોળાને વિદ્યુતભારિત કરતા સપાટી પર સ્થિતિમાન કેટલું? ભાઈ સપાટી પર સ્થિતિમાન છે 80 વોલ્ટ. તો એના કેન્દ્ર પર પોલા ગોળા માટે અંદરના કોઈ પણ બિંદુએ સ્થિતિમાન કેટલું? તો જેટલું એની સપાટી પર હોય એટલું. તો સપાટી પર 80 છે તો અહીંયા પણ 80 જશે. 7,
એક તારનો વિશિષ્ટ અવરોધ રો છે. ભાઈ રો એટલે અવરોધકતા લઈ લેવાની, વિશિષ્ટ અવરોધ એટલે અવરોધકતા. તેનું કદ આપેલું છે 3 મીટર ક્યુબ. તો અવરોધ પણ આપેલો છે 3 ઓમ. તો તમારે એની લંબાઈ જોઈએ છે. ચાલો અવરોધનું સૂત્ર મૂકીએ. R બરાબર રો L અપોન A. એટલે છોકરાઓ મારે લંબાઈ જોઈએ છે, કદ રાખવાનું છે, પણ ક્ષેત્રફળ નથી જોઈતું. ક્ષેત્રફળ આપેલું જ નથી. તો એક કામ કરું, ઉપર નીચે LL વડે ગુણી નાખું, AL. તો બચ્ચાઓ તમને ખબર પડી ગઈ હશે કે આ કોણ થઈ ગયું? તો એ કહે છે કે કદ થઈ ગયું. ઓકે, તો લંબાઈ L² બરાબર શું થઈ ગયું? રવિ RV અપોન રો. R કેટલો છે? 3. V કેટલું છે? 3. કદ પણ એટલું જ આપેલું છે ને અહીંયા રો. તો આ તમારું થઈ ગયું 9 ભાગ્યા રો, એ તમારો L² આવ્યો. તો આનું વર્ગમૂળ કાઢી લેશો તો √3, √9. ઉતાવળમાં સર ભૂલ કરી જાય, પણ છોકરાઓએ કરવી નહીં, કારણ કે સરને માર્ક લેવાના નથી, પણ છોકરાઓએ માર્ક લેવાના છે. 3/√ρ, 3/√ρ. શું આવશે જવાબ? બી. 8મું, વાહકના ઓહમિક અવરોધનું મૂલ્ય. ભાઈ આપણે સૂત્ર આવું લખીએ છીએ R બરાબર V અપોન I, પણ ઓહમના નિયમને અનુસરતો અવરોધ એટલે ઓહમિક અવરોધ. ઓહમના નિયમને અનુસરતો અવરોધ એટલે ઓહમિક અવરોધ. ઓહમનો નિયમ શું કે વાહક તારના બે છેડા વચ્ચે જ્યારે તમે બેટરી જોઈન્ટ કરી દો છો, તો જો આના બે છેડા વચ્ચેનો PD V હોય અને એમાંથી વહેતો પ્રવાહ I હોય, તો V અપોન I નો ગુણોત્તર અચળ રહે. એનો મતલબ કે હું બેટરીનો વોલ્ટેજ વધારીશ તો પ્રવાહ પણ વધશે, પણ ગુણોત્તર અચળ રહે. એનો મતલબ કે એ અચળ જ છે, તો V અને I પર અવરોધ આધાર રાખતો નથી. આને અચળને જ આપણે શું કહીએ છીએ? અવરોધ. 7મું, પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહ્મ છે અને વરાળના તાપમાને 5.23 છે. હવે થર્મોમીટરને જ્યારે હોટ બાથમાં મૂકવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 છે. તો બાથનું તાપમાન ગણો. ચોપડીમાં આ દાખલો બેઠો છે, કેટલી વાર પૂછાયો હશે. જો લખવું હોય તો ડાયરેક્ટ આ જવાબ લખી દેવાય, આ જ વેલ્યુ છે, પણ હું ગણતા શીખવાડું કે T તાપમાને અવરોધનું સૂત્ર બની ગયા છે RT બરાબર R0 1 + α × T - T0. તો સૌથી પહેલાં તમને એક કામ કરવું પડે, આને અંદર ગુણી દઈએ તો RT બરાબર R0 + α R0 અને અહીંયા મૂકી દઉં T - T0. આને આ બાજુ લઈ આવું. આમ તો તમે ડાયરેક્ટ સૂત્ર લઈ શકતા, પણ આ તો મેં જસ્ટ તમને બતાવ્યું. તો આપણી પાસે આ સૂત્ર છે. તો સૌથી પહેલાં વિચારો કે સંદર્ભ તાપમાન કયું લીધું છે? ભાઈ સંદર્ભ તાપમાન તમને લીધું બરફનું તાપમાન, એટલે સંદર્ભ તાપમાન તમારું 0 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે અવરોધ હતો 5 ઓહ્મ. પછી તમે પહેલી વાર શું કર્યું? એને વરાળના તાપમાને મૂક્યું. ભાઈ વરાળનું તાપમાન કેટલું? T1 100 ડિગ્રી સેલ્સિયસ, ત્યારે તમને અવરોધ મળી ગયો તો T1 કેટલો? 5.23. તો પહેલી વાર અહીં મૂકીશું તો આ શું થશે? 5.23 - 5 બરાબર α R0 આમ જ રવા દો, અને પેલું 100 - 0 આ થઈ જશે. એટલે આ તમારું 0.23 બરાબર α R0 ગુણ્યા 100 આવું જ રવા દો, સમીકરણ નંબર 1. અને હવે તમે શું કરો છો? એ જે હતું એને વરાળની જગ્યાએ હવે તમે હોટ બાથમાં રાખી દો છો. તો હોટ બાથનું તાપમાન કેટલું ખબર નથી? ક્વેશ્ચન માર્ક. હા, પણ ત્યારે એનો અવરોધ તમને આપ્યો છે 5.795. ચાલો આ બધી વેલ્યુ અહીંયા મૂકીએ ફરી. તો 5.795 - 5 બરાબર α R0, અહીંયા 100 - T, અરે T - 0. અરે મારાથી ભૂલ થઈ ગઈ છે બાળકો. તો અહીંયાથી T - સંદર્ભ તાપમાન કેટલું? 0. તો આ થઈ ગયું 0.795 બરાબર α R0 × T. એટલે છોકરાઓ પણ α R0 તો અહીંયાથી આ નીચે મુકાય કે ના મુકાય? તો 0.795 બરાબર 0.23 ભાગ્યા 100 મૂકી દઈએ × T. તો ટીને કરતાં બનાવીએ 79.5 ભાગ્યા 0.23. આનું સાદુરૂપ આપી દો તો બી જવાબ આવી જાય. ખરું? આવડે. 10. સમક્ષિતિજ સમતલમાં રહેલા એક લાંબા તારમાંથી 50 એમ્પિયર જેટલો પ્રવાહ ઉત્તર દક્ષિણ દિશામાં વહે છે. તારની પૂર્વમાં 2.5 અંતરે આવેલા બિંદુઓ પાસે બીનું મૂલ્ય એટલે ચુંબકીય ક્ષેત્ર ગણવાનું છે ને દિશા. પહેલાં મૂલ્ય ગણી નાખીએ. કોઈ ઘણો લાંબો તાર છે જેમાંથી I પ્રવાહ વહે છે, એનાથી R અંતરે ચુંબકીય ક્ષેત્ર μ0I/2πr.
મ્યુ 0 કેટલું લા છોકરાઓ 4 પાઈ ગુણ્યા 10⁻7. પ્રવાહ કેટલો 50 એમ્પિયર, 50 એ 50 છે 2 પાઈ અને અંતર કેટલું કીધું છે 2.5 મીટર. આ થઈ ગયું 2, આ થઈ ગયું 20, તો આ થશે 4 ગુણ્યા 10⁻6 ટેસ્લા. આટલો આન્સર આવ્યો. ગણવાની જરૂર નથી, બધામાં આન્સર સેમ છે. પણ હવે દિશા કઈ? તો દિશા આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્રની દિશા આઈડિયલ ક્રોસ આરની દિશામાં. એટલે આ ગણવાનું કેવી રીતે તો મેં તમને સમજાવ્યું હતું. જો જમણો હાથ જોડે રાખવાનો, આ જમણો હાથ કહેવાય. હવે પ્રવાહ કઈ દિશામાં જાય છે? ઉત્તર દિશામાં. સોરી, ઉત્તરથી દક્ષિણ. પ્રવાહ કઈ બાજુ જાય છે? દક્ષિણ. એટલે દક્ષિણ દિશામાં આપણે આંગળીઓ રાખવી પડશે જમણા હાથની. પ્રવાહ જે દિશામાં હોય એ દિશામાં જમણા હાથની આંગળીઓ. પણ આંગળીઓ રાખવાની કેવી રીતે? તો જે બાજુ બિંદુ હોય, જે બાજુ બિંદુ હોય એ બાજુ આંગળીઓ વળવી જોઈએ. તો ચાલો ઉત્તર આને ગણો, આ દક્ષિણ. તો પ્રવાહ કઈ બાજુ છે? દક્ષિણ તરફ. પૂર્વ પશ્ચિમ. ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉપર નીચે. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ઉપર નીચે. એમાં પ્રવાહ કઈ બાજુ છે? પ્રવાહ દક્ષિણ તરફ. એટલે પ્રવાહ દક્ષિણ બાજુ છે એટલે હું આંગળીઓ દક્ષિણમાં રાખું. પણ આંગળીઓ તો આમે રખાય, આમે રખાય, આમે રખાય, ગમે તેમ રખાય. પણ શરત, બિંદુ કઈ બાજુ છે? તારથી પૂર્વમાં. એટલે પૂર્વ આ રહ્યું, દક્ષિણ આ રહ્યું, પૂર્વ આ રહ્યું. એટલે મારે આંગળીઓ કમ્પલસરી આમ જ રાખવી પડશે, તો જ આમ વળે. આમ રાખું તો જ આમ વળે. આમ રાખું તો આમ થોડી વળે, આમ રાખું તો થોડી આમ વળે. એટલે આમ જ રાખવી પડશે. તો પ્રવાહ કઈ બાજુ? દક્ષિણ તરફ. તો પહેલાં પ્રવાહની દિશામાં આંગળીઓ અને પૂર્વ તરફ વાળવાની. ઓકે, તો થમ્સ અપ, અપ, અપ. અંગૂઠો જે બાજુ રહ્યો એ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળે. એટલે તમને ઉર્ધ્વ દિશામાં ચુંબકીય ક્ષેત્ર મળશે. ખરું? 11. એક વિદ્યુતભારિત કણ નિયમિત ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે છે. જ્યારે કોઈ વિદ્યુતભાર ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે ત્યારે એના ઉપર એનો વેગ અને પ્રવેગ પરસ્પર લંબ હોય. ખરું? અને એના કારણે એની વેગ સાથે દિશા બદલાશે, પણ ઝડપ બદલાતી નથી. એટલે અહીંયા મારે કહેવાય કે વેગમાન સદિશ રાશિ છે. વેગમાન સદિશ રાશિ છે એટલે વેગમાન બદલાશે, પણ ગતિ ઉર્જા એટલે વેગનું મૂલ્ય જે બદલાતું નથી. વેગમાન બદલાય છે પણ ગતિ ઉર્જામાં કોઈ ફેરફાર થતો નથી. 12. વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરોનું સૌપ્રથમ અવલોકન ઓસ્ટ્રેડ નામના ભાઈએ કર્યું હતું, બધાને ખબર છે. 13. ચાકમાત્રા ધરાવતા એક ગજિયા ચુંબકને સમાન ચુંબકીય ક્ષેત્ર H માં 30 ડિગ્રીના કોણે મૂકતા લાગતું ટોર્ક. એમ ડાયપોલ મોમેન્ટ ધરાવતા ચુંબકને બી ચુંબકીય ક્ષેત્રમાં થીટા કોણે મૂકવામાં આવે તો લાગતું ટોર્કનું સૂત્ર MB sin થીટા. એમ ચુંબકીય ક્ષેત્ર H કીધું છે અને અહીંયા sin 30 લઈ લઈએ, જેની વેલ્યુ 1/2 થાય એટલે આપણને મળી જશે mh/2. 14. 7 ગુણ્યા 10⁻2 એમ્પિયર મીટર ધ્રુવમાન એટલે કે ચુંબકીય ભાર પણ કહેવાય. 7 ગુણ્યા 10⁻2 મીટર એમ્પિયર મીટર. એના ઉપર લાગતું બળ F બરાબર ચુંબકીય બળ આપેલું છે 31.5 ન્યૂટન. તો ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે. જે રીતે વિદ્યુત બળ આપણે F બરાબર QE લખતા હતા એ રીતે ચુંબકીય બળ QM × B લખાય. તો B તમારે ગણવું હોય તો F/QM. F કેટલું છે? 31.5 ભાગ્યા 7 ગુણ્યા 10⁻2. આ લગભગ થશે 7 ચોક 28, 4.5. 4.5 ગુણ્યા 10⁻2 જવાબ આવે. ખરું? 15. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં સમયનો ગાળો આપેલો છે. 0.1 સેકન્ડમાં પ્રવાહ 5 થી 0 સમયનો ગાળો છે. સમયનો ગાળો અને પ્રવાહ બદલાય છે કેટલો? 5 એમ્પિયરથી 0 એટલે ઋણ ચિહ્ન અવગણતા 5માંથી 0 થાય એટલે ફેરફાર માઇનસમાં કહેવાય, પણ અવગણતા 5 એમ્પિયર. EMF કેટલું ઉત્પન્ન થાય છે? 200 વોલ્ટ. તો તમારે આત્મપ્રેરકત્વ ગણવાનું છે. તો ચાલો E બરાબર સૂત્ર મૂકીએ, L × ΔI/Δt. E કેટલું? 200 મૂકી દઉં. L ગણવાનું છે. આ ફેરફાર કેટલો? 5 એમ્પિયર ને અહીંયા 0.1, તો 200 બરાબર L × 50. તો L કેટલું થશે? 4 હેનરી. કેટલું હશે? 4 હેનરી. આવડશે? 16. બે સમાન વર્તુળાકાર લૂપમાં સમાન પ્રવાહ સમાન દિશામાં વહે છે. જો તેમને એકબીજાથી દૂર ખસેડવામાં આવે તો. બે લૂપ્સ છે. જો તમે શું કરો છો?
બંને લૂપને સમાન દિશામાં પ્રવાહ વહે છે એટલે અહીંયાથી આ રીતે આપણે કહી શકીએ બંનેમાં પ્રવાહ સમાન દિશામાં. હવે બંનેને આપણે એકબીજાથી વિરુદ્ધ દિશામાં લઈ જવામાં આવે છે, દૂર ખસેડવામાં આવે. અરે દૂર ખસેડવામાં આવો તો બંને શું કરશે? એકબીજાને આકર્ષશે. લેન્સના નિયમ અનુસાર તમે જે પ્રયત્ન કરશો એનો વિરોધ થશે અને એના કારણે લેન્સના નિયમ અનુસાર તમે દૂર લઈ જવાની કોશિશ કરશો તો એકબીજાને નજીક આવવાની કોશિશ કરે અને એના કારણે બંનેમાં પ્રવાહ વધશે. ક્યાં છે? બંનેમાં પ્રવાહ વધશે. 17 1 મીટર વ્યાસના વર્તુળાકાર ગૂંચળાના કેન્દ્ર પર પાઈ ટેસ્લા જેટલું ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે. ભાઈ બી કેટલું મેળવવું છે? પાઈ ટેસ્લા. ત્રિજ્યા કેટલી છે? 1/2 મીટર. આ તો વ્યાસ છે એટલે ત્રિજ્યા 1/2 મીટર. તો કેટલો પ્રવાહ પસાર કરવો જોઈએ? ચાલો કિંમત મૂકીએ. લૂપ કીધી છે તો એના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર μ0ni/2r. પણ આટા કશું કીધું નથી એટલે આટો 1 લઈ લેવાનો. ઓકે, તો આ કિંમત મૂકી દે. આ કેટલું? પાઈ. μ0 એટલે 4 × 10⁻⁷. આટો 1 કહી દો. પ્રવાહ આપણે ગણવાનો છે 2 × આ થશે 1/2. 1/2 થશે ને? 1/2 100%. 2 2 કેન્સલ, પાઈ કેન્સલ. તો I બરાબર આ 4 નીચે આવશે તો 1/4 × 10⁻⁷ નીચે આવશે, ઉપર જશે તો +7. તો I બરાબર તમને મળી જશે 0.25 × 10⁷ એમ્પિયર. એટલે 2.5 × 10⁶ એમ્પિયર. એક પોઈન્ટ કવર કરી લેજો તો 2.5 × 10⁶ એમ્પિયર આવી જાય. હા કે ના? ચાલો 18 એસી પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય 10 છે તો મહત્તમ મૂલ્ય Vm બરાબર √2 VRMS. કારણ કે VRMS શું લખીએ છીએ? Vm/√2. તો √2 સામે જતા રહેશે. 1.414 અને RMS 10. તો આ સાદું રૂપ આપી દેશો તો 14.14 આન્સર આવી જાય. 19 સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં 230 વોટ અને 2 એમ્પિયરનો લોડ લાઇન છે. લોડ લાઇન એટલે આઉટપુટ કહેવાય. આઉટપુટ કહેવાય. તો સેકન્ડરી ગૂંચળાનો વોલ્ટેજ આપેલો છે, સેકન્ડરી ગૂંચળાનો પ્રવાહ આપેલો છે 2 એમ્પિયર. પ્રાથમિક અને ગૌણ ગૂંચળામાં આંટાની સંખ્યા NP અને NS નો ગુણોત્તર 1/25. તો મને પ્રાથમિક ગૂંચળામાં પ્રવાહ જોઈએ છે. તો ચાલો કિંમત મૂકીએ. અહીંયા પ્રાથમિક ગૂંચળાનો પ્રવાહ છેદમાં સેકન્ડરી, અને આપણે જાણીએ છીએ કે આ આંટાના વ્યસ્ત પ્રમાણમાં હોય એટલે અહીંયા થશે NS/NP. IP આ કેટલો છે? 2. NS/NP એટલે 25/1 થશે. કારણ કે NP/NS 1/25 તો ઊંધું. તો IP તમને મળી જશે 50 એમ્પિયર. ક્યાં છે એવો આન્સર? તો કહે છે C માં. 20 8 ઓહ્મ રિએક્ટન્સ અને 6 ઓહ્મ અવરોધવાળા ગૂંચળાને ડીસી પરિપથમાં જોડવામાં આવે છે તો અસરકારક અવરોધ. ભાઈ ઇમ્પિડન્સ આપણે લખીએ છીએ વર્ગમૂળમાં R² + XL - XC. સમજો. પણ XL એટલે કોણ? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ ωL. તો એ તો એસી ઉપર કામ કરે, એસી. બાકી જો ડીસી પરિપથ હોય તો આ માત્ર એક તાર થઈ જશે, માત્ર તાર થઈ જશે, જેને કોઈ રિએક્ટન્સ ઉત્પન્ન ના થાય. તો પછી આ તો 0 લઈ લેવાનું ડીસી પરિપથ માટે કહેતો. તો ZDC એ R બરાબર જ હોય. અને R કેટલો છે? 6 ઓહ્મ. તો અહીંયા 6 આવશે. હા, હમણાં એસી પરિપથ હોત તો, એસી પરિપથ હોત તો Z બરાબર આપણે મૂકતા 6 નો ઘન 6² + 8² = 10². તો 10 આવી જતો આન્સર. ખરું? પણ અત્યારે તો જવાબ આવશે 6 ઓહ્મ. 21 લડાકુ વિમાનોમાં રડાર સિસ્ટમ, આખી રડાર સિસ્ટમ શાના ઉપર? માઇક્રોવેવ ઉપર કામ કરે છે. તો આન્સર આવશે B. 22 વિદ્યુત ચુંબકીય તરંગના વિદ્યુત ક્ષેત્રનો ઘટક નીચે મુજબ છે. ઓકે, તો વિકિરણની તીવ્રતા કીધી છે. હું તો એક સૂત્ર જાણું કે ભાઈ વિકિરણની તીવ્રતા બરાબર ρ × C. ρ એટલે ઉર્જા ઘનતા અને ઉર્જા ઘનતા એટલે ε0E RMS² × C. પણ બચાવો, ε0 ERMS ની જગ્યાએ મહત્તમ મૂલ્ય મૂકવું હોય તો E0/√2 નો સ્ક્વેર × C. તો ε0 E0²/2 × C. હા કે ના? તો ચાલો હવે હું કિંમતો મૂકી દઉં. અહીંયા શું થશે? તો I બરાબર ε0 8.85 × 10⁻12. વિદ્યુત ક્ષેત્રનું મહત્તમ મૂલ્ય 10⁻2. બીજો કોઈ એકમ બેકમ નથી એટલે હું ટેસ્લા SI પ્રમાણે 10⁻2 જ લઈ લઉં છું. 10⁻2 નો સ્ક્વેર
સી તમારું થશે 3 ગુણ્યા 10⁸ અને ભાગ્યા 2. આનું સાદુરૂપ આપવું પડશે 8.85 ભાગ્યા 2 ગુણ્યા 3 કેટલા 13.3. આ આવી જાય છે 13.3 ગુણ્યા 10 ઘાત ગઈ 0 ઘાત એટલે 13.3 વાળો જવાબ આપણો આવી જાય. હા કે ના? આવી જાય. નેક્સ્ટ 23. બહિર્ગોળ લેન્સ અને અંતર્ગોળ લેન્સની કેન્દ્ર લંબાઈ સમાન છે તો સંપર્કમાં રાખતા સંયોજનનો પાવર, બે લેન્સ એકબીજાના સંયોજનમાં હોય તો પાવરનું સૂત્ર P1 + P2. પણ અહીંયા કેન્દ્ર લંબાઈ કીધી છે તો 1/f1 + 1/f2. અહીંયા તમને બંનેની કેન્દ્ર લંબાઈ સમાન છે તો ચાલો હું આની પણ f કહું અને આની પણ f કહું. પણ એક બહિર્ગોળ છે એટલે +f, બીજો અંતર્ગોળ છે એટલે -f, તો આ બંનેનો સરવાળો 0 થઈ જાય એટલે પાવર કેટલો મળશે? 0. પાવર કેટલો મળશે? 0. જો કેન્દ્ર લંબાઈ કીધી હોત કેન્દ્ર લંબાઈ તો 1/પાવર એટલે આ કેટલું થઈ જાત? અનંત થઈ જાત. પણ હાલ પૂરતો પાવર છે એટલે 0 હવે. 24. 4 સેન્ટીમીટર જાડાઈના કાચના સ્લેબમાં જેટલા તરંગો સમાવે છે ઓકે તેટલા જ તરંગો 5 સેન્ટીમીટર જાડાઈના પાણીના જાડાઈમાં સમાવે છે ઓકે જ્યારે બંનેમાં થઈને એક જ એકરંગી પ્રકાશનું કિરણ પસાર થાય છે. જો પાણીનો વક્રીભવનાંક 4/3 હોય તો કાચનો વક્રીભવનાંક કેટલો? ઓકે એટલે કહેવા શું માગે છે ને એ સમજીએ આપણે. અહીંયા કહેવા શું માગે છે? મારે તરંગ લંબાઈ ગણવી પડશે. ઓકે 4 સેન્ટીમીટર જાડાઈનો કાચનો સ્લેબ છે. ભાઈ કાચનો સ્લેબ છે જેની 4 સેન્ટીમીટર જાડાઈ છે T1 એવું પકડીને ચાલીએ. હવે આમાં કેટલાક તરંગો આવે છે. કેટલા તરંગો આવે ખબર નથી. માની લો કે n તરંગો આવે છે, n1 તરંગો. અને આમાં આની તરંગ લંબાઈ λ1. તો મારથી એવું મુકાય કે T1 જાડાઈ એ n1 λ1 જેટલી હોય ખરું. તો અહીંયા ઓકે આવું છે. અને આટલા જ તરંગો કોણ સમાવે છે? જેટલા તરંગો n1 છે એટલા જ તરંગો બીજું કોઈ માધ્યમ છે. કોનું માધ્યમ છે? પાણી છે. આ કાચનો સ્લેબ છે અને આ પાણી છે તો આમાં પણ એટલા તરંગો જ સમાવે છે. એટલે અહીંયા પણ n1 સંખ્યા n જ હશે. આ સંખ્યા n અને અહીંયા પણ n જ, કારણ કે તરંગોની સંખ્યા સરખી છે તેટલા જ તરંગો. હા પણ અહીંની તરંગ લંબાઈ ધારી લઉં છું λ2 છે અને આની જાડાઈ છે T2. ઓકે છોકરાઓ, તો મારથી એવું કહેવાય કે ભાઈ આટલી લંબાઈ કેટલી? તો T1 તમારું થશે n1 λ1 અને T2 તમારું થશે n2 λ2. પણ બચ્ચાઓ n તો બંનેમાં સરખા જ છે, n તો બંનેમાં સરખા જ છે એટલે n λ1 અને આ થશે n λ2. હા કે ના? તો n સરખાઈ દઈએ તો T1/λ1 બરાબર T2/λ2, કારણ કે n તો બંનેમાં સરખા છે. આની તો λ1/λ2 બરાબર T1/T2. T1 કેટલું છે? 4. T2 કેટલું છે? 5. ઓકે, તો મારે શું જોઈએ છે? વક્રીભવનાંક કેટલો? ભાઈ વક્રીભવનાંક n ચલે છે 1/λ. વક્રીભવનાંક તરંગ લંબાઈના વ્યસ્ત પ્રમાણમાં. તો કાચનો વક્રીભવનાંક છેદમાં પાણીનો વક્રીભવનાંક. તો અહીંયા તરંગ લંબાઈ કાચની પાણીની છેદમાં તરંગ લંબાઈ ગ્લાસની થશે. એટલે અહીંયા આપણે 1 2 કર્યું છે તો આ ગ્લાસ કહીએ. 1 વાળું ગ્લાસ છે, આ વોટર છે. ખરો 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 અહીંયા જો લોચો થઈ ગયો ને, ગ્લાસ વોટર રાખવા જેવું હતું. આપણે હું કરી દઉં એટલે તમને લોચો ના પડે તમારામાં, કારણ કે પછી એ કિંમત મૂકવા જશો ને તો 1 2 માં ગૂંચવાઈ જશો. એટલે જે હોય ને એ આપણે એ પ્રમાણે જ લખી જ નાખવાનું. ત્યાં જ કાચ છે તો ગ્લાસ લઈ લેવાનો અને પેલું હોય તો વોટર હોય તો W લઈ લેવાનો. તો અહીંયા શું છે? કાચ છે. તો ચાલો અહીંયા તરંગ લંબાઈ કહી દઉં ગ્લાસ જેટલી, જાડાઈ કહી દઉં TG અને n તરંગો આવ્યા. અહીંયા વોટર છે તો n તો સેમ જ છે, તરંગ લંબાઈ કહી દઉં આટલી અને આ થઈ ગયું TW. તો આપણને અહીંયા ખબર પડી ગઈ કે n બંનેમાં સેમ જ છે ખરું. તો અહીંયા શું સૂત્ર હતું કે ભાઈ TG બરાબર n λg. તો એની જગ્યાએ મૂકી દેવાય TG/λg અને અહીંયા TW/λw મુકાય ખરું. તો અહીંયા તમે TG/TW મૂકી શકો તો NG અહીંયા શું આવી જશે? NG/ કેમ હું n જ મૂકું છું? λg/λw. ઓકે, તો અહીંયા મૂકીએ હવે
તો આ તમને આપેલું છે, કેટલું આપ્યું છે? TG upon TW, આવું છે ને? અરે આ ઊંધું છે, તમારે ઊંધું કરવું પડશે. હા, તો અહીંયા શું આવી જશે બોલો? તો NG upon NW. NW કેટલું છે એ તો ગણવાનું છે, 4/3 ના આપેલું છે. NW NG ગણવાનું છે. આ કેટલું છે? આ ગુણોત્તર તમે લઈ લેશો તો જો NG તમને આપેલું છે 5 અને આ છે 4. તો અહીંયા તમે જ્યારે મૂકશો તો આ ઊંધું થશે, તો 4/5. કંઈક લોચો પડે છે. શું લોચો પડે છે બાળકો? બરોબર, કંઈક લોચો શું પડ્યો છે અહીંયા? ફરી વાર અહીંયા જોઈ લો, TG બરાબર N ઇન્ટુ લેમડાજી. TW ટોટલ કેટલી? તો એક તરંગ છે આટલું અને આ N, તો N બરાબર N. TG અપોન લેમડાજી, TW અપોન લેમડા. TG અપોન TW બરાબર લેમડાજી અપોન આ થશે આની. અરે ઓકે, અહીંયા મેં ગુણોત્તર ઊંધો લીધો છે એટલા માટે બાળકો, બાકી કોઈ પ્રોબ્લેમ હતો નહીં. આ 4 છે, આ 5 છે. ઓકે, તો હવે ચાલો કિંમતો મૂકીએ. આ શું થઈ જશે? W અપોન G, G અપોન W, તો આ થશે તમારું 5/4. તો NG એ તમારું થશે 5/4 ઇન્ટુ NW. 5/4 આ તમને આપેલું છે 4/3, આ બે ગયા તો આ થશે 5/3. 5/3 થશે ને કે ભૂલ થઈ કંઈક? જોઈ લો તો આ 4/3 છે ને. ફરી એકવાર ધ્યાનથી જુઓ, મેં કંઈ ભૂલ નથી કરી કે 5/3 આવે છે? ફરી એકવાર ખાલી ચેક કરી લઉં. N ચલે છે 1 અપોન લેમડા, NG અપોન NW બરાબર લેમડા W અપોન લેમડા G. તો લેમડા W અપોન લેમડા G, તો NG આ 4 હતી અને આ હતી 5. ઓકે, તો અહીંયા 5/4 જ આવશે. 100% સહી है. તો અહીંયા આ 5/4 NW 4/3 5/3 सही है आंसर. बराबर. नेक्स्ट 25. 30 ડિગ્રીનો પ્રિઝમ કોણ ધરાવતા પ્રિઝમ માટે લઘુત્તમ વિચલન કોણ 30 ડિગ્રી હોય તો આપાત કોણ? પ્રિઝમ કોણ તમને 30 ડિગ્રી આપેલો છે, લઘુત્તમ વિચલન કોણ 30 ડિગ્રી આપેલો છે, આપાત કોણ? ભાઈ લઘુત્તમ વિચલન કોણ છે એટલે I બરાબર E, માટે I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા. આ થઈ ગયું 2I, કારણ કે I બરાબર E. આ 30 + 30 60, તો I બરાબર 60/2 એટલે જવાબ તમારો 30 જ આવશે. 26. નીચે પૈકી કયા વિવર્તનના કિસ્સામાં મધ્યસ્થ અધિકતમ સાંકડો હશે? ભાઈ મધ્યસ્થ અધિકતમની પહોળાઈ બરાબર સૂત્ર ભણી ગયા હતા, 2 લેમડા કેપિટલ D અપોન A અથવા D, તમે જે લખો એ. તો જે B ચલે છે 1 લેમડા અપોન A નો ગુણોત્તર. તો જે કિસ્સામાં લેમડા સૌથી નાનો હશે એમાં પહોળાઈ પણ સૌથી ઓછી હશે. તો અહીંયા તમે લેમડા અપોન A લખશો, પહેલો કિસ્સો, તો 1/5 એટલે 0.1 0.2. બીજો કિસ્સો કરશો તો લેમડા અપોન A, આ A માં છે, આ B માં. લેમડા અપોન A કરશો તો 1/10, તો આ થયું 0.1. ત્રીજો કિસ્સો થશે તો લેમડા અપોન A તમારું 1 જ થાય છે. અને ચોથો D કિસ્સો કહીએ તો લેમડા અપોન A એટલે 2 થશે. તો તમને સાંકડો કીધો છે, સાંકડો જેમાં આ વેલ્યુ સૌથી ઓછી હોય. શામાં સૌથી ઓછી છે? તો અહીંયા 0.1 વાળામાં. તો આપણો આન્સર આવી જશે લેમડા અપોન A ગુણોત્તર સૌથી ઓછો. ખરું? 27. કોઈ એક બિંદુએ સંપાત થતા તરંગો વચ્ચે કડા તફાવત 5π રેડિયન છે, તો કયા ક્રમનું કેવું વ્યતિકરણ રચાશે? આપણને ખબર છે કે બેકી હોય તો સહાયક વ્યતિકરણ, પણ એકી હોય તો વિનાશક વ્યતિકરણ. અને કડા તફાવતનું સૂત્ર આપણે ભણી ગયા હતા. સૂત્ર શું હતું? 2n - 1π. આ વિનાશક વ્યતિકરણ રચશે. હા, આ મૂકી દઉં 5π, 2n - 1 × π કેન્સલ, તો 5 બરાબર 2n - 1, તો n બરાબર તમને મળી જશે 3. ત્રીજા ક્રમનું વિનાશક વ્યતિકરણ. 28. એક સ્લિટની પહોળાઈ A પર 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈ ધરાવતો પ્રકાશ આપાત કરવામાં આવે છે ત્યારે વિવર્તન 30 ડિગ્રીના ખૂણે મળે છે. પ્રથમ ન્યૂનતમ. તો મહત્તમ ક્યારે મળશે? ચાલો ન્યૂનતમ માટેની પહેલા શરત લખીએ. ન્યૂનતમ માટે ભાઈ ન્યૂનતમની શરત શું હતી? D sin θ બરાબર n લેમડા. m લઈ લેવાનો છે તમારે 1. હા,
ડીની જગ્યાએ આપણે એ લખીશું તો એ કેટલું આપ્યું છે 5000 એંગસ્ટ્રોમ. બસ 5000 રાખો, કોઈ વાંધો નથી. અરે સોરી, એ તો તરંગ લંબાઈ આપી છે. હા, તો તરંગ લંબાઈ આપીશ. ઓકે, તો કશે વેલ્યુની તો મને કોઈ જરૂર લાગતી નથી. તો અહીંયા હું એમ બરાબર 1 મૂકી દઉં તો ડી સાઇન થીટા કેટલો મૂકવો એમ 30 ડિગ્રી. પ્રથમ ન્યૂનતમ 30 ડિગ્રીએ મળે છે બરાબર અહીંયા 1 અને લેમડા. આ થશે 1/2 બરાબર લેમડા. ખરો? તો ડી બરાબર તમને મળી જશે 2 લેમડા. ચાલો આવું જ રાખો. હવે તમારે મહત્તમની વાત કરવાની છે. પ્રથમ મહત્તમ. તો મહત્તમ માટે શું સૂત્ર લખીએ છીએ? ડી સાઇન થીટા બરાબર વિવર્તનમાં 2m + 1 લેમડા/2. એમ બરાબર 1 લઈ લઈએ તો ડી સાઇન થીટા અહીંયા 1 લઈ લઉં એમ બરાબર 1 તો 3 લેમડા/2. તો સાઇન થીટા બરાબર 3 લેમડા/2d. પણ ડીની જગ્યાએ શું મુકાય? ડીની જગ્યાએ 2 લેમડા મૂકી દેવાય. તો 3 લેમડા/2 × 2 લેમડા. તો આ થઈ ગયું તમારું 3/4. તો સાઇન ઇન્વર્સ 3/4 વાળો આન્સર આપણો આવી જશે. હા કે ના? ચાલો 29. 2.5 × 10^13 તરંગ લંબાઈવાળા ઘેમા વિકિરણોના એક ફોટોનની ઉર્જા 5000 એંગસ્ટ્રોમ તરંગ લંબાઈવાળા વિકિરણના કેટલા ફોટોનની ઉર્જા બરાબર હશે? એક ઘેમા ફોટોનની ઉર્જા n કેટલી? બીજું જે વિકિરણ આપેલું છે આટલી તરંગ લંબાઈવાળું એના જેટલું હશે. ચાલો તો પછી આની ઉર્જા મૂકી દઉં hc/લેમડા ગામા બરાબર n hc/ તમને જે વિકિરણ આપેલું છે એની તરંગ લંબાઈ. તો hc ગયા અને n ગણવાના છે તો n બરાબર અપોન ગામા આવી જશે. ખરો? ચાલો લેમડા તમે જે તરંગ લંબાઈ વાળું આપત કર્યું છે કેટલું છે? 5 × 10⁻⁷ છેદમાં ગામા કેટલું છે? 5 સોરી ગામાની તરંગ લંબાઈ આટલી છે 2.5 × 10⁻13 13 છે. અહીંયા ખોટું છે -13 હોવું જોઈએ. કેટલું હોવું જોઈએ? -13. ખરું ને? ગામા તરંગ લંબાઈ છે 10⁻13 હશે એટલે અહીંયા 2 × 10⁶ યાદ રાખજો. 2 × 10⁶ આ આવે. શું કીધું સમજો? ગામા વિકિરણનો એક ફોટોનની ઉર્જા એટલે ઈ ગામા આટલી તરંગ લંબાઈ ધરાવતું બીજું કોઈક વિકિરણ છે. આટલી તરંગ લંબાઈ ધરાવતું બીજું કોઈ વિકિરણ એની કેટલી ઉર્જા બરાબર? તો મેં ધાર લીધું કે ગામા ફોટોનની ઉર્જા ઈ ગામા બીજા વિકિરણની ઉર્જાની n ગણી છે એટલે n ફોટોન હશે એમાં. તો આની જગ્યાએ hc/ ગામા લેમડા ગામા અહીંયા n × hc/લેમડા. તો n બરાબર તમે જે તરંગ વિચારો છો એની વિકિરણની તરંગ લંબાઈ અને છેદમાં ગામાની તરંગ લંબાઈ. તો અહીંયા 10⁻13 કરી દેજો તો જ આન્સર આવશે. ખરું? નેક્સ્ટ 30. 5.4 × 10⁶ મીટર/સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી દ બ્રોગલી તરંગ લંબાઈ. દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર લેમડા બરાબર h/mv 6.625 × 10⁻34. દળ લેવાનું છે ઇલેક્ટ્રોનનું 9.1 × 10⁻31 અને વેગ આપ્યો છે 5.4 × 10⁶. સાદુરૂપ આપી દઈએ તો અરે ગણી નાખે તો 1.35 થશે મને એવું લાગે છે. છતાં પણ એકવાર 0.135 થશે. છતાં પણ એકવાર ગણી નાખીએ 6.625 ભાગ્યા 9.1 ભાગ્યા 5.4 0.135 ગુણ્યા આ થશે -9 -3 અને આ ઉપર જશે તો -9. મારે એંગસ્ટ્રોમમાં આન્સર લાવવાનો છે એટલે અહીંયા 10⁻10 કરવી પડે તો આને 1.35 લખવું પડશે. શું લખવું પડશે બાળકો? 1.35. તો આ તમારું એંગસ્ટ્રોમ થઈ જશે. આન્સર ક્યાં આવશે? 1.35 એંગસ્ટ્રોમ. 31. ધાતુની સપાટી પર ફોટોન આપાત થયાના કેટલા સમયમાં જ ફોટો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે? નજીકનું લખવાનું 10⁻10 સેકન્ડ. આમ તો 10⁻9 છે પણ નજીકનો આન્સર લખી દઈએ. 32. 1 જૂલ એટલે કેટલા EV? યાદ રાખજો 1 EV એટલે 1.6 × 10⁻19 જૂલ. અહીંયા ઊંધું પૂછ્યું છે તો 1 જૂલ એટલે 1/1.6 × 10⁻19 EV 0.625 × 10⁻19 તો 6.25 × 10⁸ વાળો જવાબ આવી જશે. ખરો?
33 હાઇડ્રોજન પરમાણુની આયનીકરણ ઉર્જા 13.6 EV છે. એનો મતલબ શું કે એની પહેલી કક્ષામાં આટલી બંધન ઉર્જા હશે. ત્રીજી અને ચોથી કક્ષામાં ઉર્જાનો તફાવત, ચાલો ભાઈ, nમી કક્ષામાં ઉર્જા -13.6 EV અપોન n². તમારે તફાવત જોઈએ છે કઈ કઈ કક્ષામાં, ત્રીજી અને ચોથી. તો આમ તો તમે 3 મૂકી દો તો તમને ડાયરેક્ટ જ ખબર પડી જાય. EV અપોન 3/2 આ થશે -1.51 EV. હા કે ના? અને ચોથી કક્ષામાં કહેતા હોય તો આ તમને મળતું હતું -0.85 EV. આ તફાવત કરશો તો તમને 0.66 મળી જાય, ખરું? તો E3 - E4 ઋણ ચિહ્નને અવગણતા તો 1.51 -0.85 તો 0.66 આવી જશે. 34 10 ગણા આયોનાઇઝ્ડ સોડિયમના પરમાણુની આયનીકરણ ઉર્જા. હાઇડ્રોજનની વાત કરીએ ભાઈ, હાઇડ્રોજનની ઉર્જા કેટલી છે? 13.6 EV. પણ કોઈ પણ તત્વ હાઇડ્રોજેનિક તત્વ માટે લખવું હોય કે જેની બહારની કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હોય તો એ ઇલેક્ટ્રોનની બંધન ઉર્જા બોહર મોડેલ પ્રમાણે E બરાબર -13.6 EV × Z² અપોન n². ચાલો, 10 ગણો આયોનાઇઝ્ડ એટલે +10. હા, તો આપણને એટલી ખબર હોવી જોઈએ કે સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. એમાં 11 પ્રોટોન છે તો એના પરમાણુ ક્રમાંક આપણે Z11 લઈ લેવાનો તો -13.6 EV ગુણ્યા 11² અને પહેલી કક્ષા. તો અહીંયા શું આવશે? 13. ઘાતમાં જ ગણવાનું છે તો આપણને આન્સર મળી જશે D. 35 ન્યુક્લિયસની સરેરાશ ઘનતા પાણીની ઘનતા કરતા. ભાઈ, ન્યુક્લિયસની ઘનતા 2 × 10⁻17 છે અને પાણીની ઘનતા કહીએ તો 2 × 10⁻³ kg/m³ છે. તો જો આનો ગુણોત્તર લઈ લેશો તો 2 × 1014 આવી જાય. એક ન્યુક્લિયસની ત્રિજ્યા 3.3 ફર્મી છે. ભાઈ, ન્યુક્લિયસની ત્રિજ્યા r આપી છે 3.3 ફર્મી. તો તેના પરમાણુનો વિદ્યુતભાર, પરમાણુ ભાર ગણવાનો છે, સોરી. તો r બરાબર r0 a⁻1/3 થાય. આરની વેલ્યુ 3.3 ફર્મી. r0 ની વેલ્યુ આમ તો ટેક્સ્ટબુક પ્રમાણે 1.2 છે, પણ તમે 1.1 આવા આંકડા હોય તો લઈ શકો. ઇન્ટુ a⁻1/3. તો ફર્મી ગયા. 3.3 ભાગ્યા 1.1 એટલે 3 થશે. આ થશે a⁻1/3. તો એ થશે 3/3. તો શું આવશે? 27. આન્સર આપણો આવી જાય. 37 એક એટોમિક માસ યુનિટ એટલે કેટલી ઉર્જા? E બરાબર સૂત્ર શું મૂકીએ છીએ? mc². E કેટલું છે? 1.6605. ચાલશે ભાઈ, નજીકનો આન્સર લખી નાખવાનો. 0.5 ગુણ્યા 10⁻27 અને C 3 ગુણ્યા 10⁸ એટલે આ તમારું થશે ને 14 સમથિંગ થશે. 14.924 કહી દઉં અને ગુણ્યા 10⁻11. 1.400 આટલું થશે ગુણ્યા 10⁻10 જૂલ. એટલે તમારો જ આન્સર કદાચ C આવી જશે. ચેક કરી જોજો. 38 ઇલેક્ટ્રોન અને હોલ વડે થતું વિદ્યુત પ્રવાહનું વહન એક જ દિશામાં હોય. ધ્યાન રાખજો, ઇલેક્ટ્રોન અને હોલ બંનેનો ડ્રિફ્ટ વેગ અલગ અલગ વિરુદ્ધ દિશામાં હોય. ઇલેક્ટ્રોન વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ ગતિ કરે, હોલ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગતિ કરે. પણ હોલ પર ધન વિદ્યુતભાર ગણીએ અને સામાન્ય રીતે રહેવાજી પ્રવાહ ધન વિદ્યુતભારની ગતિની દિશામાં ગણાય અને ઋણ વિદ્યુતભારની ગતિની વિરુદ્ધ દિશામાં ગણાય. એટલે ઇલેક્ટ્રોન આમ જાય, હોલ આમ જાય, પણ ઇલેક્ટ્રોનનો પ્રવાહ પણ આ જ દિશામાં ગણાય, રહેવાજી. માટે બંનેનો પ્રવાહ તો એક જ દિશામાં હોય. ફરી ચોખવટ કરું છું, ઇલેક્ટ્રોન હોલની વેગ બંનેના પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, પણ બંનેના કારણે રચાતો પ્રવાહ એક જ દિશામાં હોય. 39 જ્યારે અર્ધવાહકને ગરમ કરવામાં આવે, ભાઈ ગરમ કરીશું તો બંધ તૂટશે. બંધ તૂટે તો જેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે એટલા જ હોલ પણ ઉત્પન્ન થશે. એટલે ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા સમાન રીતે વધે છે. 40 ટેટ્રાવેલેન્ટ સિલિકોન અથવા જર્મેનિયમમાં n પ્રકારનો સેમિકન્ડક્ટર બનાવો છે. n પ્રકાર તો +5 અશુદ્ધિવાળો કોઈ તત્વ જોઈશે તો જેની પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ આપણે જોઈશે, ખરું? નેક્સ્ટ. ઓકે, 40 પતી ગયા છે. રિવાઇઝ અગેન. ચાલો, નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ પેપર લઈને આવીશું. ત્યાં સુધી મહેનત કરતા રહેજો, વાંચતા રહેજો.